ડોનાલ્ડ ટ્રમ્પના દેશ અમેરિકામાં આફત તૂટી પડી છે। અહીં એવું બરફનું તોફાન ત્રાટક્યું કે તંત્ર લાચાર બની ગયું। એવું તોફાન જેના કારણે હવાઈ સેવા ખૂબ જ પ્રભાવિત થઈ છે। રજાઓની સિઝનમાં અમેરિકામાં ફ્લાઇટ્સ રદ થવાના કારણે હાહાકાર મચી ગયો છે। શિયાળો અને ક્રિસમસની રજાઓ શરૂ થઈ ગઈ છે। લોકો પોતાના પ્રિયજનો સાથે રજા મનાવવા જવા માટે વિમાની સેવા પસંદ કરે છે, પરંતુ ઠંડા હવામાનના બર્ફીલા તોફાનના કારણે હજારો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અથવા તો ઘણી મોડી ચાલી રહી છે। રજાની સિઝનમાં લોકોને ઘણી તકલીફો ભોગવવી પડી રહી છે। એક રીતે લોકોની રજા પર પાણી ફરી રહ્યું છે। આ બર્ફીલા તોફાનના કારણે એવિએશન સેક્ટર અતિ પ્રભાવિત થયું છે। ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ અવેરના આંકડાઓએ અમેરિકી એવિએશન સેક્ટરની લાચારીને ઉજાગર કરી દીધી છે। શુક્રવાર સાંજ સુધી અમેરિકામાં કુલ 1802 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી, જ્યારે 22,349 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો, જેની સૌથી ખરાબ અસર ન્યૂયોર્કના 3 મુખ્ય હવાઈ મથકો લાગાર્ડિયા, JFK અને ન્યૂયોર્ક પર જોવા મળી। આ 3 એરપોર્ટ પરની સૌથી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે। આ ઉપરાંત બોસ્ટન અને ડેટ્રોઇટના હવાઈ મથકો પર પણ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। એરલાઇન્સ કંપનીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુસાફરોને સાવધાન રહેવાની સલાહ આપી છે। એરલાઇનનું કહેવું છે કે લોકો ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ પર આવતા પહેલા સ્ટેટસ જરૂર ચેક કરે। નેશનલ વેધર સર્વિસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગ્રેટ લેક્સથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ખતરનાક બની રહી છે। જેટ બ્લુની એક ફ્લાઇટ યુએસના મેસેચ્યુસેટ્સમાં વિન્થ્રોપ અને બોસ્ટન વચ્ચે એટલાન્ટિક મહાસાગરના બંદરના જામી ગયેલા પાણી પાસે લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરવાની રાહ જોઈ રહી છે, એવું સમાચાર એજન્સી રોયટર્સે જણાવ્યું છે। માત્ર હવાઈ મુસાફરી જ નહીં, પરંતુ રસ્તા પર પણ તોફાનનું તાંડવ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। ન્યૂયોર્ક શહેરમાં બર્ફીલા તોફાનના કારણે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરાઈ છે। બરફના તોફાનના કારણે રોડ સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। અધૂરામાં પૂરું તાપમાન સતત નીચું રહેતું હોવાથી બરફ પીગળવામાં ખૂબ જ વાર લાગી રહી છે, જેના કારણે રોડ અત્યંત લીસા થઈ ગયા છે। આથી રાહદારીઓ, વાહનો બધું જ સ્લીપ થવાનું જોખમ તોડાઈ રહ્યું છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। બ્લૂમબર્ગના અહેવાલ મુજબ પશ્ચિમી પેન્સિલ્વેનિયામાં આઇસ સ્ટોર્મનો ખતરો તોડાઈ રહ્યો છે, જેનાથી વીજળી ગુલ થવાની આશંકા પણ વધી ગઈ છે। ભીષણ ઠંડીના કારણે કુદરતી ગેસના ભાવમાં પણ 3.3% સુધીનો ઉછાળો આવ્યો છે, કારણ કે હીટિંગની માંગ અચાનક વધી ગઈ છે। નેશનલ વેધર સર્વિસે શુક્રવાર બપોરે શિયાળાના તોફાનોની ચેતવણી જાહેર કરી। આ આગાહી મુજબ શનિવાર સવાર સુધી ગ્રેટ લેક્સથી લઈને ઉત્તરી મિડ એટલાન્ટિક અને દક્ષિણી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી મુસાફરી માટે ખતરનાક સ્થિતિ ઊભી થશે। શિયાળાના તોફાનની ચેતવણી ન્યૂયોર્કથી લઈને નોર્થ ઇસ્ટ ન્યૂ જર્સી અને લોઅર હડસન વેલી તેમજ લોંગ આઇલેન્ડ અને કનેક્ટિકટના કેટલાક ભાગો સુધી ફેલાયેલી છે। એજન્સીએ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ 10 ઇંચ સુધી બરફવર્ષા થઈ શકે છે।